તો ચાલો આજે બનાવીએ હરેક ગુજરાતીની પસંદી એવી વ્હાઈટ કઢી કે જે કઠોળ અને ભાતની સાથે બહુ જ સરસ લાગે છે. મેં અહીંયા બહારનું આજે દહીં લીધું છે, એમાં પાણી અને 1 ચમચી બેસન એડ કર્યું છે. બધું જ બ્લેન્ડરથી મિક્સ કરી દીધું છે અને થોડું પાણી વધારે એડ કર્યું છે. તેલ મૂકીને એમાં રાઈ, જીરું, સૂકી મેથી અને લીમડાનો વઘાર કર્યો છે. સૂકી મેથી બહુ જ સરસ લાગે આ કઢીમાં, તો જરૂરથી નાખવી જ. અને આપણે જે છાશ બનાવીને રાખી છે ને એ એડ કરી દેવાની. થોડીવાર ચલાવવાનું, મિક્સ કરવાનું. થોડું એવું એમ લાગે ને ઉકળવા આવી છે ત્યારે એમાં આપણે મરચું, આદું, મીઠું અને ખાંડ એડ કરીશું. ઘણા લોકો ગોળ પણ નાખતા હોય છે, બટ મને ગોળથી કલર ચેન્જ થઈ જાય કઢીનો, એટલે હું ખાંડ પ્રિફર કરું છું. 15-20 મિનિટ ચલાવશું તો કઢી આપણી થોડા રેડી થઈ સમય પહેલા જશે. મને છે ને એક કમેન્ટ આવેલી હતી કે મઠની સાથે છે કઢી અને ભાત બનાવજો. તો આજે મેં એ ટ્રાય કર્યું છે, કેમ કે મને છે ને આવા કોમ્બિનેશનનો આઈડિયા નથી આવતો કે કોની સાથે શું બનાવાય. તો પ્લીઝ અલગ અલગ જે કંઈ આપણા ગુજરાતી કોમ્બિનેશન્સ હોય ને એ મને કમેન્ટ કરજો. અને હા, ઘણા લોકો અમુક વારે અમુક કઠોળ પણ ફિક્સ બનાવતા જ હોય છે, તો કયા વારે કયા કઠોળ ખવાય ને એ પણ કહેજો. તો જો આપણું સિમ્પલ એવું લંચ બનીને રેડી છે. ચાલો એક નજર કરી લઈએ. તો જો અહીંયા બનાવી નાખ્યા છે મસ્ત મજાના છૂટા મઠ, જે ભાત, રોટલી અને સાથે છે કઢી. તો વ્હાઈટ કઢી બનાવી છે ગુજરાતી. અને અહીંયા લીધું છે અચાર, આ ખાટી કેરીનું અચાર છે. તો જો આ તો એકદમ અમારું આજનું સિમ્પલ લંચ. તમારા ઘરે શું બન્યું છે મને જલ્દીથી કમેન્ટ કરી દેજો.